નમસ્કાર મિત્રો, હું છું હરીશ વેકરિયા. આપનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે જાણશું ખાલી પેટે પાણી પીવાથી શરીરને કયા ચમત્કારિક ફાયદા થાય છે. આ એક ખાલી નાની આદતથી તમે કેટલીક મોટી બીમારીથી પણ બચી શકો છો. પહેલો ફાયદો છે કે શરીરને ડિટોક્સ કરે. સવારે ઉઠ્યા પછી ખાલી પેટે પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે. રાત્રે આપણા શરીરમાં જે વેસ્ટ મટીરિયલ બને છે તે પાણીથી દૂર થાય છે અને તે લીવર અને કિડનીને પણ હેલ્ધી રાખે છે. બીજો ફાયદો છે કે પાચન શક્તિ સુધારે છે. પાણી પીવાથી આપણું પાચન તંત્ર સક્રિય થાય છે, ખોરાક સરળતાથી પચે છે, એસિડિટી ઘટે છે અને ભૂખ સારી લાગે છે. આયુર્વેદિકમાં પણ કહ્યું છે પાણી જ સર્વ રોગોની દવા છે. ત્રીજો ફાયદો છે કે ચામડીમાં ચમક આવે છે. જો તમે નિયમિત ખાલી પેટે પાણી પીશો તો ચામડીમાં નેચરલ ગ્લો આવે છે, બ્લડ પ્યુરિફાય થાય છે, જેનાથી પિમ્પલ્સ અને ડાઘ ઓછા થાય છે. આને નેચરલ બ્યુટી ડ્રિંક પણ કહે છે. અને ચોથો ફાયદો છે કે વજન ઘટાડવામાં મદદરૂપ. પાણી તમારા મેટાબોલિઝમને વધારે છે. સવારે પાણી પીવાથી ભૂખ પર કંટ્રોલ રહે છે અને બોડી ફેટ ધીમે ધીમે ઓછા થાય છે. અને ખાસ કરીને ગરમ પાણી પીવું આ એક નેચરલ અને સરળ રીત છે વજન ઘટાડવાની. અને પાંચમો ફાયદો છે મગજ અને એનર્જી માટે લાભદાયક. પાણી પીવાથી બ્લડમાં ઓક્સિજન લેવલ સુધરે છે, જેના કારણે બ્રેઇન એક્ટિવ રહે છે અને આખો દિવસ એનર્જી ભર્યું લાગે છે. થાક અને ચીડચીડાપણું પણ ઓછું થાય છે. તો મિત્રો, હવે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે મિનિમમ 2 ગ્લાસ પાણી પીવું અને જો શક્ય હોય તો થોડું ગરમ પાણી પણ લો. તે વધુ ફાયદાકારક છે. આ એક નાની આદત છે પણ શરીર માટે બહુ જ અમૂલ્ય છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ બીજા એક નવા હેલ્થ ટિપ વિડીયામાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને મસ્ત રહો.